ભગવાન ગમે તે સ્વરૂપે આંગણે પધારે છે. ભગવાન સ્વયં સ્વરૂપ લઈને આવતા નથી. ગમે તેના સ્વરૂપે ભગવાન આપણી સામે આવે છે. પછી આપણે ભગવાનને ઓળખી શકવા પડે, પણ ઓળખી તો શકીએ નહીં. ભગવાનને જોઈ શકતા નથી. વિચાર કરો. કારણ કે તમે વિચાર કરો કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવાન જ્યારે વિરાટ સ્વરૂપ ભગવાને લીધું ત્યારે અર્જુન પણ ભગવાનને જોઈ શકતા નતા. તપસ્વી હતા, તેજસ્વી હતા, પણ શું કીધું કે તમે જો દિવ્ય દ્રષ્ટિ લેશો તો તમે મને જોઈ શકશો. અને ત્યારે ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ અર્પણ કરી અને ત્યારે તે ભગવાનને જોઈ શક્યો છે. અને ભગવાન આપણને દિવ્ય દ્રષ્ટિ આપે ને તો આપણે ભગવાનને જોઈ શકતા નથી. એના માટે ભગવાનને સમજવા માટે, ભગવાનને જોવા માટે એને જીવનમાં ઉતારવા માટે એ બધું આ શાસ્ત્ર અર્પણ આપણને કર્યું છે. કારણ કે નરી આંખે જોઈ શકવાના છીએ આપણે. એટલા માટે આપણા ધર્મશાસ્ત્રમાં શું લખ્યું? અતિથિ દેવો ભવ. આંગણે જે કોઈ આવે, સાધુ, સંત, અભ્યાગત, યતિ, સતી, જોગી, બ્રાહ્મણ, બેન, ભાણેજ, દીકરા, બધાનું સ્વાગત કરવું આપણી સંસ્કૃતિ છે. એટલા માટે ઘરની બહાર પહેલા શું લખતા હતા? સુસ્વાગતમ. શું લખતા હતા? સંસ્કૃત આવડતું હતું. પછી એજ્યુકેશન વધ્યું એટલે ભલે પધાર્યા. શું થયું? ભલે આયા. બીજી વખત વિચાર કરજો. ભલે પધાર્યા શબ્દમાં જ ભાર. પાછું એજ્યુકેશન વધ્યું એટલે વેલકમ થઈ ગયું. ગામડામાંથી કોક આવ્યું, બાપડા એને તો ખબર જ ના પડે કે આ શું લખ્યું છે. પાછું એજ્યુકેશન ધીમે ધીમે વધતું ગયું એટલે નો એડમિશન વિધાઉટ પરમિશન. બીવેર ઓફ ધ ડોગ. કૂતરાથી હવે તો બાર લખ્યું હોય ડુ નોટ ડિસ્ટર્બ. 11 વાગ્યા પછી બાર લગાવી દે. હવે તો યુ આર સીસીટીવી અંડર એવું લખેલું આવી ગયું. અને હવે તો મોટી સોસાયટીઓમાં તમે જાઓ, મોટા ફ્લેટોમાં જાઓ એટલે બહારથી જ તમને એન્ટ્રી ના લેવા દે. બોલો કૃષ્ણ કનૈયા. જ્યાં સુધી પેલા ઘરવાળા એપ્રુવલ ના આપે એટલે ગેટની અંદર ના ઘૂસવા દે. એટલે હવે તો ભગવાનને આવવા માટે એપ્રુવલ જોઈએ. અતિથિનો સત્કાર, રોજ ઉમરાની સેવા કરવી, ઉમરાની પૂજા કરવી. ઉમરો એટલે શું છે? તો તમારા ઘરની મર્યાદા, એનું નામ ઉમરો. મેં કીધું પુણ્ય ક્યાં જવું? તો ખબર પડે કે ઘરની આગળ તુલસીનો ક્યારો મૂક્યો હોય, રોજ પાણી છાંટ્યા કરો તે છતાંય તુલસી ઉછરે નહીં ને તો સમજવાનું ઘરમાંથી પુણ્ય ક્ષીણ થઈ ગયું છે. ઘરની આગળ ગમે તેટલી ઘી ગોળવાળી રોટલી કરીને મૂકો, ગાય ઊંઘીને જતી રહે, કૂતરું સૂંઘીને જતું રહે. અને જો તમારા ઘરની રોટલી જો કૂતરું ના ખાય, એ ગાય ના ખાય તો સમજવાનું ઘરમાંથી પુણ્ય ક્ષીણ થઈ ગયું છે. એટલે રોજ ઉમરા ઉપર સવારમાં નિત્ય સાથે આપણા ધર્મશાસ્ત્રમાં બધે ઉમરો પૂજવો. શું કીધું?
આપણા ગયડાઓ જે કહીને ગયા ને એ બધું ખરેખર 100% સાચું હતું. આપણે એવું નથી કહેતા કે એના જેવું જીવન તમે કદાચ જીવો, આપણે એમણે કીધું હતું ને એટલું કરીએ, બાકી આપણે આપણા કલ્ચર પ્રમાણે જીવો, વાંધો નથી. પણ એમણે જે અમુક ઉપદેશ આપણા જીવનમાં આપ્યા હતા ને એને આપણે છોડ્યા ને ત્યાં ઉપાધિઓ થઈ. ઉમરાની સેવા કરવાની કીધી. હવે તો સાથિયાઈ કેવા થઈ ગયા. આ દિવાળી થી આવતી દિવાળી ફિક્સ. ગમે તેવું વાવ આવ્યું વંટોળ આવે પણ સાથીઓ ભૂસાય જ નહીં. અને બીજી દિવાળી આવે એટલે તાવેતા લઈને બેસે, કારણ કે પાછા લેટેસ્ટ વર્ઝન આવી ગયા હોય, નવા આવી ગયા હોય પાછા સાથિયા. શુભ લગાવી દીધું હોય, લાભ ચોટાડી દીધું હોય, સાથિયા ચોટાડી દીધા હોય, ઓમ ચોટાડી દીધો હોય, લક્ષ્મીજીના પગલા 3-4 ટાઇલ્સ ભરીને આમ લક્ષ્મીજીના પગલા ચોટાડ્યા હોય. એટલે પેલા ચોરને ના ખબર પડતી ને તોય ખબર પડે આ જ ઘરમાં બધી સંપત્તિ લાગે છે. અતિથિનો સત્કાર તો ઈશ્વર કયા સ્વરૂપમાં આવે તો આપણે એને ઓળખી શકીએ છીએ, એને જાણી શકીએ છીએ. એના માટે અતિથિનું આપણા આંગણે જે કોઈ આવ્યા અભ્યાગત, કારણ કે ભગવાનનું રૂપ કયું છે તમે કે હું જાણતા નથી. એના ચામડાની આંખોથી આપણે જોઈ જ ના શકીએ. એના માટે આ ચામડાની આંખો બંધ કરો અને અંતરની આંખો ખોલો તો જ મારો ભગવાન દેખાય.